ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 5 ની અંદર ગણિત વિષયમાં રાષ્ટ્રીય ફળ કેરી આપણે ભણતા રહેલા છે. બરોબર, આ ના ખબર હોય એવું ન બને, કારણ કે આ ચેપ્ટર આપણું આ ચાલુ હોય તો બધાને ખ્યાલ જ હોય. હવે એની અંદર પેજ નંબર 14 ઉપર સરસ મજાની એક કોષ્ટક વાળી પ્રવૃત્તિ આપેલી. એની અંદર આ બધી વસ્તુ આપેલી છે અને વસ્તુના પ્રતિ વસ્તુ ભાવ, પ્રતિ મતલબ એક. પ્રતિ એટલે હંમેશા તમારે એક સમજવું. હું એમ તો ક્લાસ ની અંદર હું પ્રતિ વ્યક્તિને એક એક ચોકલેટ આપીશ. પ્રતિ એટલે કે દરેક, એટલે કે એક એક ને હું એક એક ચોકલેટ આપીશ. એમાં પ્રતિ એટલે એક વસ્તુનો એટલે કે એક નામનો ભાવ આપેલો. બરોબર. હવે આપણે જ્યારે મેંગો પલ્પ એટલે કે એને કેરીનો રસ કહેવાય ગુજરાતી, અંગ્રેજીમાં એનું નામ મેંગો પલ્પ. જ્યારે કેરીનો રસ કાઢવાનો આપણે ધંધાની શરૂઆત કરી ત્યારે આ બધી વસ્તુ રહી તમારે પ્રાથમિક જોઈએ જ તો કે મિક્સર ગ્રાઇન્ડર, બરોબર, એટલે કે મિક્સર જોઈએ. પછી થર્મોકોલ ફ્રીજ બોક્સ, બરોબર, થર્મોકોલની સીટ આવે સફેદ કલરની, એ આખું બોક્સ અથવા તો ફ્રીજ જોઈએ. બરોબર, મોટા તપેલા, પછી ટ્રે અને છરી, બરોબર, કેરીઓ કાપવા માટે, અને છેલ્લે એક ડોલ. આ બધી વસ્તુઓ જોઈએ. બરોબર, અને આનો એક ઉદ્યોગ ચાલુ કરેલો હોય, બરોબર, જે તે વ્યક્તિ. હવે મિક્સરનો ભાવ છે 300 રૂપિયા. ગ્રાઇન્ડર, મિક્સર ગ્રાઇન્ડર એક નંગનો ભાવ છે 300 રૂપિયા. થર્મોકોલ ફ્રીજ બોક્સ, બરોબર, એનો એક નંગનો ભાવ છે રૂપિયા 2000. પછી મોટા તપેલા એનો એક નંગનો ભાવ છે રૂપિયા 1000. ટ્રે અને છરી એનો રૂપિયા 300 રૂપિયા ભાવ છે એક નંગ. અને ડોલનો એકનો ભાવ છે રૂપિયા 75. હવે મિક્સર એક મિક્સર ખરીદે, મિક્સર ગ્રાઇન્ડર કેટલો એક વસ્તુ ખરીદે. થર્મોકોલ ફ્રીજ બોક્સ રે 20 નંગ ખરીદે. કેટલા? તો કે 20 નંગ ખરીદે. મોટા તપેલા રહ્યા એ 4 નંગ ખરીદે. આ એક ખરીદવાની સંખ્યા, વસ્તુની સંખ્યા આપેલી. ટ્રે અને છરી રે 20 નંગ ખરીદે અને ડોલ રે એ પણ 20 નંગ ખરીદે. તો બધાના પૈસા કેટલા થાય આપણે શોધવાના. અહીંયા તમને બધા એક એક વસ્તુના ભાવ આપેલા. અહીંયા તમારા માંગેલી વસ્તુના ભાવ આપો. અહીંયા તમારે માનો કે એક વસ્તુનો ભાવ શોધવાનો, અહીંયા 2000 એટલે 20 નંગનો ભાવ શોધવાનો, અહીંયા 4 નંગનો ભાવ શોધવાનો, અહીંયા 20 નંગનો, અહીંયા 20 નંગનો ભાવ શોધવાનો, અને અંતે કુલ ખર્ચ શોધવાનો. બરોબર. તો હવે અહીંયા જોઈએ મિક્સર ગ્રાઇન્ડર પ્રતિ વસ્તુનો ભાવ રૂપિયા 300. તો એવા કેટલા લેવામાં આવે, કેટલા ખરીદે? તો કે એક. તો એકનો ભાવ તો અહીંયા આપણને આપેલો છે, તો કે 300 રૂપિયા. થર્મોકોલ ફ્રીજ બોક્સ 2000. એક વસ્તુનો ભાવ છે 2000. તો 20 વસ્તુનો ભાવ કેટલો? એક નંગનો ભાવ છે 20000. તો 20 નંગનો ભાવ કેટલો? સો આની ગણતરી કરી આપણે. થર્મોકોલ ફ્રીજ બોક્સ નો એક નંગનો ભાવ છે 2000. તો 20 બોક્સ નો ભાવ કેટલો? એક નંગનો ભાવ છે 2000. કેટલો? પ્રતિ વસ્તુ એટલે એક નંગનો ભાવ છે રૂપિયા 2000. તો કેટલા નંગ લે છે? 20. તો 20 નંગના કેટલા? 20 ગુણ્યા 2000 છેદમાં આયરો નીચે. હવે 2000 ગુણ્યા 20 કરી ગુણાકારમાં જ્યારે બે અંકો હોય ત્યારે એક શૂન્ય મૂકો. 2 ગુણ્યા 0 એટલે 0.
2 ગુણ્યા 0 એટલે 0 2 ગુણ્યા 0 એટલે 0 2 40,000 0 ગુણ્યા 0 એટલે 0 0 ગુણ્યા 0 એટલે 0 0 ગુણ્યા 0 એટલે 0 0 ગુણ્યા 2 એટલે 0 40,000 आई क्या है तो 40,000 में તમે એક વડે ભાગો તો જવાબ શું આવે 40,000 બરાબર તો જો એક બોક્સનો ભાવ રૂપિયા 2000 હોય તો 20 બોક્સનો ભાવ કેટલો થાય ઓકે 40 હવે મોટા તપેલા બરોબર તો એક તપેલાનો ભાવ છે 1000 રૂપિયા તો તપેલા લીધા છે કેટલા 4 તો એક તપેલાનો ભાવ 1000 બે તપેલાના 2000 ત્રણ તપેલાના 3000 ચાર તપેલાના 4000 તો અહીંયા કઈ ગણતરી કરવાની જરૂર નથી હવે ટ્રે અને છરી એનો એક નંગનો ભાવ છે 300 રૂપિયા ટ્રે અને છરીનો એક નંગનો ભાવ છે 300 રૂપિયા એક નંગનો ભાવ છે 300 રૂપિયા તો કેટલા નંગ લે જે તે ઉદ્યોગ શરૂ કરે એ કેટલા નંગ લે તો કે 20 નંગ આપણને પૂછ્યું એ કેટલા નંગ તો કે 20 નંગ ટ્રે અને છરી એક નંગનો ભાવ છે 300 રૂપિયા તો 20 નંગનો ભાવ કેટલો 20 300 હવે 300 ગુણ્યા 20 કરીએ આપણે તો ગુણાકારમાં જ્યારે બે અંકો હોય ત્યારે પહેલા એક શૂન્ય મૂકો 2 ગુણ્યા 0 0 2 ગુણ્યા 0 0 2 કરી 6 0 ગુણ્યા 0 એટલે 0 0 ગુણ્યા 0 એટલે 0 0 ગુણ્યા 3 એટલે 0 તો 6000 રૂપિયા થશે હવે ડોલ એક ડોલનો ભાવ છે 75 રૂપિયા એક ડોલનો ભાવ છે 75 રૂપિયા તો એવી કેટલી ડોલ ખરીદે છે તો કે 20 ડોલ બરોબર હવે ડોલનું આપણે જોઈએ એક ડોલનો ભાવ છે 75 રૂપિયા તો એવી કેટલી ડોલ ખરીદવામાં આવે તો કે 20 ડોલ તો 20 ડોલના કેટલા તો 20 ગુણ્યા 75 આ એકડો ક્યાં હશે છેદ તો 20 ગુણ્યા 75 કરી નાખીએ 20 ગુણ્યા 75 કરો કે 75 ગુણ્યા 20 કરો જવાબમાં કોઈ ફેર પડે નહીં બરોબર માનો કે 2 ગુણ્યા 3 કરો તો 6 અને 3 ગુણ્યા 2 કરો તો 6 બરોબર એટલે સંખ્યા આડી થઈ જાય તો ચિંતા કરવાની નહીં 20 ગુણ્યા 75 કરો કે 75 ગુણ્યા 20 કરો જવાબ કોઈ ફેર પડે નહીં હવે ગુણાકારમાં બે તો પહેલા એક શૂન્ય મૂકો ગુણાકારની બાજુની સંખ્યાથી ગુણાકાર ચાલુ કરવાનો બરોબર નિશાની જ્યારે એની બાજુની સંખ્યાથી 7 ગુણ્યા 0 0 7 2 14 5 ગુણ્યા 0 એટલે 0 5 2
નીચે દશકનો અંક, 100 ના સ્થાન નીચે 100 નું સ્થાન. આવી રીતે વ્યવસ્થિત દાખલો ગણવો જરૂરી છે, નહીંતર 3 ની અંદર 4 ઉમેરે છે તો વાર ન લાગે. બરોબર, અહીંયા 4 કયા સ્થાને છે? 10000 ના સ્થાને, અને 300 ના સ્થાને. એટલે આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખીએ. એકમના અંક નીચે એકમનો અંક જ હોવો જરૂરી છે. દશક નીચે દશક, 100 નીચે 100, 1000 નીચે 1000 નું સ્થાન, 10000 ના નીચે 10000 નું સ્થાન. બરોબર, આવી રીતે. હવે 20 * 75 એટલે 1500 આઈ ગયા 1. 1500 ને 1 વડે ભાગો એટલે 1500. તો 1500. હવે ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચ શોધવાનો. આ બધી વસ્તુ લીધી અને આ બધાના રૂપિયા છે. બરોબર, હવે કુલ ખર્ચ શોધવાનો એટલે કે આ બધાનો સરવાળો 0 + 0 + 0 + 0 + 0 + 0. જોઈ લો, એકમના બીજે એકમનો 0 + 0 + 0 + 0 + 0 એટલે 0. 3 + 0 + 0 + 0 + 5, 3 ને 5 8, 0 + 4 + 6 + 1, 4 ને 6 10 ને 11 એકડો બધી પેઢી 1, 4 ને 1. તો કેટલા? 51800 રૂપિયા ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચ થયો. બરોબર, કેરીનો રસ વેચવાનો ધંધો આપણે શરૂ કરવો હોય એટલે કે કેરીના રસને શું કહેવાય? મેંગો પલ્પ. બરોબર, આ મેંગો પલ્પનો આપણે ધંધો શરૂ કરવો હોય તો 51800 રૂપિયાનો ખર્ચો થાય. આ એક પ્રવૃત્તિ પૂરી થઈ. હવે જો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 14 ઉપર તમને આ કોષ્ટક નીચે 3-4 વાક્ય આપેલા છે. જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય છે. બરોબર, એટલે કે જેટલો રસ કાઢે એના ત્રીજા ભાગ જેટલો, જેટલી કેરી હોય એના ત્રીજા ભાગનો રસ નીકળે, ત્રીજા ભાગના વજન જેટલું. બરોબર, માનો કે 100 કિલોગ્રામ કેરી હોય, 6 કિલોગ્રામ કેરી, તો એનો ત્રીજો ભાગ એટલે 2 કિલોગ્રામ રસ નીકળે. માનો કે 12 કિલોગ્રામ કેરી હોય તો એનો ત્રીજો ભાગ 3 6 12 એટલે 4 કિલોગ્રામ રસ નીકળે. જેટલી કેરી હોય એના ત્રીજા ભાગના વજન જેટલો રસ થયો એ કેરીમાંથી તૈયાર થાય. જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય છે. તેમણે એક મહિનામાં 6000 કિલો કેરીમાંથી કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. કેટલી? 6000 કિલોગ્રામ કેરી. બરોબર, તો એક મહિનામાં કેટલો કેરીનો રસ તૈયાર થશે? બરોબર, પ્રશ્ન જો એ આ છે અને એની રકમ કઈ આ 6000 કિલો કેરી. બરોબર, એમ પ્રશ્ન એ પૂછો તો એક મહિનામાં કેટલો કેરીનો રસ તૈયાર થશે? કેટલા કિલો કેરી છે? 6000. બરોબર, 6000 કિલો કેરી છે એટલે 6000 કિલો રસ નહીં નીકળી જાય. 6000 કિલો કેરી છે તો એના 6000 કિલો કેરી રસ નહીં નીકળી જાય, પણ એના ત્રીજા ભાગ જેટલો. બરોબર, 6000 કિલો કેરીનો ત્રીજા ભાગ જેટલો રસ નીકળશે. તો કેરીનો રસ બરાબર કેટલા કિલોગ્રામ કેરી છે? 6000 કિલોગ્રામ. એનો ત્રીજો ભાગ એટલે 1/3. બરોબર, 1/3 ભાગ. બરોબર, હવે ત્રીજો ભાગ મને કે આમ શીખવું હોય ને તો આમ 6000 ને ડિવાઈડ કરી દેવું. આ 6 રહ્યા, ઓકે 6 2 4 6 ઠીક છે. 3 ભાગ થયા 6000, 6 ના 3 ભાગ. તો આવી 6000 એકા 6000 આઈ ગયા 3.
એક તૃતીયાંશ એટલે ત્રીજો ભાગ, બરોબર? તો 6000 ને આપણે 3 વડે ભાગીએ તો મેં તમને સમજાવ્યું કે આને ભાજ્ય કહેવાય, આને ભાજક કહેવાય. ઉપર જે આવે એને ભાગફળ અથવા તો ભાગાકાર, નીચે જે આવે એને શેષ. તો 3 દુને 6 શૂન્ય, સમાસો જાય ઉપરથી ઉતાર્યું 0, ભાગમાં ચાલે એટલે 0 અહીંયા આવી જાય. ઉપરથી ઉતાર્યું 0, ભાગમાં ચાલે એટલે 0 અહીંયા આવી જાય. ઉપરથી ઉતાર્યું 0, ભાગમાં ચાલે એટલે 0 અહીંયા આવી જાય. તો 2000 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થશે. કેટલા કિલોગ્રામ? તો 2000 કિલોગ્રામ. 6000 માં 3 ભાગ કરવાના, બરોબર? બાકીનો 4000 કિલો તો વેસ્ટ થઈ ગયો. એટલે 2000 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય. તો આપણે પ્રવૃત્તિ લઈ એ અહીંયા પૂરી થાય. હવે આપણે જોઈએ એના જેવી રીતે અલગ પ્રવૃત્તિ. તો કે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના 1/3 ભાગ જેટલું હોય છે. જો એક મહિનામાં 2400 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય? હવે પહેલા આપણે આ પ્રશ્નનો જવાબ મેળવીએ, બરોબર? તો પહેલા અહીં જોઈએ કુલ કેરી કેટલી છે? કેરીનો રસ બરાબર 2400 કિલોગ્રામ કેરી છે, એનો 1/3 ભાગ, બરાબર? 2400 નો 1/3 ભાગ, તો 2400 એકા 2400 એમ છેદમાં 3. હવે 2400 ને આપણે 3 વડે ભાગી લઈએ તો 3 નો ઘડીએ પડે તો 3 8 ને 24 0 0. હવે ઉપરથી ઉતાર્યું 0, ભાગમાં ચાલે એટલે આ 0 ક્યાં આવી જાય? અહીં. ઉપરથી ઉતાર્યું 0, ભાગમાં ચાલે એટલે આ 0 ક્યાં? ઓકે, અહીં. તો 800 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય. બરોબર? આ પહેલો પ્રશ્નનો જવાબ. હવે અ છે, જો 4500 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય? કેટલા કિલોગ્રામ કેરી છે? તો કે 4500 કિલોગ્રામ, બરોબર? એનો 1/3 ભાગ, તો 4500 એકા 4500. કોઈ પણ સંખ્યાનો એક વાર ગુણાકાર હંમેશા સંખ્યા પોતે જવાબ આવે. હવે 4500 ને 3 વડે ભાગીએ આપણે. 3 એકા 3 ને ભાગ 4 માં 3 જાય એટલે 1. ઉપરથી ઉતાર્યા 5, 3 5 0 0 5 જાય 0, 1 જાય 0. હવે ઉપરથી ઉતાર્યું 0, ભાગમાં ચાલે આ 0 કેમ મૂકવાનું? અહીં. ઉપરથી ઉતાર્યું 0, ભાગમાં ચાલે એટલે અહીં. 1500 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય. બરોબર? આ બે પ્રવૃત્તિ. જેટલો રસ કેરી હોય એના ત્રીજા ભાગનો રસ નીકળે. આ બાબતે યાદ રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે. પ્રત્યેક મહિલા દર મહિને રૂપિયા 125 બચત કરી બેંકમાં જમા કરાવે છે. તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે અને એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે? હવે તો આપણે અહીંયા જવાબ મેળવીએ. દર મહિને
એક મહિલા કેટલા 125 રૂપિયા જમા કરાવે. આ આપણે મહિનાની ગણતરી કરી છે. એક મહિના રે 125 રૂપિયા જમા કરાવે દર વખતે, બરોબર, પોતાના ઘરમાંથી બચત કરે. એવી કેટલી મહિલા હે? 25 મહિના. એક મહિલા 125 રૂપિયા જમા કરાવે તો 25 મહિના રે એ કેટલા રૂપિયા જમા કરાવે? 25 ગુણ્યા 125 એટલો જોઈએ છે. હવે 125 ને 25 વડે ગુણી નાખીએ આપણે. હવે ગુણાકારમાં જ્યારે બે અંકો હોય ત્યારે એક શૂન્ય લગાવો. હવે ગુણાકારની નિશાનીની બાજુની સંખ્યાથી ગુણાકાર શરૂઆત કરવાની. 2 પંચા કેટલા થાય? 10. તો 10 ની શૂન્ય મૂકવાની ના એકડો ગઈ બધી. 2 દુ 4 4 માં વૈદ્ય ઉમેર દોરી તો કેટલા થાય? 5. 2 એકા 2. હવે આગળની વધી રહી ચેકી નાખવાનું. 5 કેટલા થાય? 25. 25 નું 5 વધી 2. 5 દુ 10 10 માં વધી 2 નાખ દો કેટલા થાય? 12. 12 ને ઓલો આય નાખવાનું વધી 5 એકા 5 એમાં એક વધી ઉમેર 6. આગળ કઈ નથી એટલે 0. એકમ નામ નીચે એકમ નામ, દશમ નીચે દશમ, સો નીચે સો અને હજાર ના સ્થાન નીચે હજાર નું સ્થાન. આવી રીતે વ્યવસ્થિત લખવાનું છે કે જેથી કરીને આપણને સરવાળો કરવામાં તકલીફ ના પડે. તો 5 2 5 ને 6 11 નો ડીબડી 2 ને 1 તો 3125 રૂપિયા. ભાગ્યા 1. તો કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ભાગાકાર કરો તો જવાબ શું મળે? સંખ્યા 3125 રૂપિયા. આ કેટલા? તો કે 1 મહિને જમા થાય. આ 1 મહિને જમા થાય. પરંતુ આ તમને પૂછેલું શું? તો આ બેંકમાં દર મહિને પણ કેટલા રૂપિયા જમા થાય? તો દર મહિને કેટલા? 3125 દર મહિને જમા થાય. દર મહિને એટલે કે 1 મહિનામાં એટલા જમા થાય. હવે બીજો શું પ્રશ્ન પૂછ્યો છે કે 1 વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થઈ છે? બરોબર, મહિને 3125 રૂપિયા જમા થાય તો 1 વર્ષ એટલે કે 12 મહિના. હવે 1 વર્ષની આપણે ગણતરી કરીએ. હજી દાખલો બદલાનો નથી, દાખલો એ જ છે. આપણે એક પ્રશ્ન પૂરો થયો. હવે એમાં બીજો જે પ્રશ્ન છે, 1 વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થઈ છે? તો 1 વર્ષ બરાબર 12 મહિના. હવે અને જમા રૂપિયા 1 મહિનામાં કેટલા જમા થતા હતા? તો 3125 રૂપિયા જમા થતા. બરોબર ને? 3125 રૂપિયા જમા થતા. તો 12 મહિનામાં કેટલા રૂપિયા જમા થાય? 1 મહિનામાં 3125 રૂપિયા જમા થતા હતા. તો 12 મહિનામાં કેટલા રૂપિયા જમા થાય? તો 12 ગુણ્યા 3125 આ એકડો જોઈએ છે. હવે 3125
ભાગ નાખી ગુણાકારમાં જ્યારે બે અંકો હોય ત્યારે પેલા એક શૂન્ય. હવે ગુણાકારની નિશાની બાજુની સંખ્યા જે હોય આમ ત્યાંથી ગુણાકાર કરવાની શરૂઆત કરવાની. 1 પંચા 5, 1 2 2, 1 એકા 1, 1 કરી વત્તાની નિશાની. 2 પંચા 10 થાય તો 10 ની શૂન્ય મૂકવાની. એક વધે ગઈ વધ્યા એમ 2 2 4 4 ને 1 વધી નાખો એટલે 5 2 એકા 2 2 કરી 6 0 5 ને 5 10 ની શૂન્ય કરી 2 ને 4 ને 5 6 ને 7 3 ના 7 તો 37500 આ એક એમ. તો કોઈ પણ સંખ્યાને તમે એક વડે ભાગાકાર કરો તો જવાબ શું આવે? સંખ્યા રૂપિયા એક વર્ષમાં થાય. એટલે આ એક આ પહેલો પ્રશ્ન હતો, બરોબર. હવે એમાં આગળ આપણે પ્રશ્ન જોઈએ. જો કેટલાક વિદ્યાર્થી મિત્રોને ક્યાંક ગુણાકાર કરવામાં તકલીફ પડતી હોય, માનો કે બે અંકના સંખ્યાનો બે અંક વડે ગુણાકાર કઈ રીતે કરવો, ત્રણ અંકની સંખ્યાનો બે વડે ગુણાકાર કઈ રીતે કરવો, આવી જ્યારે આપણને તકલીફ પડતી હોય ત્યારે ખાસ આપણે જોઈ લઈએ, બરોબર. તો ગુણાકાર કરતા આપણે તરત આવડી જાય. હવે અહીંયા ધ્યાન આપીએ. દાખલા તરીકે પહેલો પ્રશ્ન છે 12 * 25. 12 નો આપણે 25 વડે ગુણાકાર કરવાનો. તો અહીંયા જોઈએ 25 નો 12 વડે કરો કે 12 * 25 કરો, કઈ ફેર કઈ ન પડે, બરોબર. 12 * 25. હવે અહીંયા ગુણાકારમાં નીચે કેટલા અંકો છે? 2. તો 2 અંકો જ્યારે હોય ત્યારે પહેલા એક શૂન્ય મૂકો. આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ, બરોબર. ચોથા ધોરણની અંદર આપણે શીખી ગયા છીએ. હવે ગુણાકારની જે નિશાની રહે એની બાજુનો જે અંકો અહીંયાથી ગુણાકાર કરવાની શરૂઆત કરવાની. તો 2 આવી ગયા, 2 2 4, 2 એકા 2. આટલી ખબર પડી. હવે આ 12 નો 2 વડે ગુણાકાર થઈ ગયો. હવે 5 નો 2 વડે ગુણાકાર કરીએ તો 5 2 કેટલા થાય? 10. તો 10 છે એનું શૂન્ય મૂકવાનું અહીં, અને એકડો બધી અહીં. 5 1 5 એની અંદર વધી ઉમેરી દે એટલે 6 0. આગળ કઈ ના હોય 0 મૂકી દેવાનો. એકમ નામ નીચે એકમ નો અંક, દશમ નામ નીચે દશમ નો અંક, 100 ના સ્થાન નીચે 100 નું સ્થાન. 4 ને 6 10 ની શૂન્ય બધી પડી 1 2 ને 1. તો આનો જવાબ શું આવે? ગુણાકાર શું આવે? 300. અમારો કે 12 * 25 એટલે 25 * 12 કર્યો હોત તો તોય 300 જ આવે, બરોબર. એટલે આ બાબત એક ખાસ આપણે ધ્યાન રાખીએ. હવે લેસન ની અંદર આપણે જોઈ લઈએ. તો તમારે ગુણાકાર કરો એના 5 દાખલા. તો એનો પહેલો છે 12 * 13, બીજો છે 13 * 14, ત્રીજો છે 14 * 15, ચોથો દાખલો 15 * 16, અને પાંચમો દાખલો 16 * 17. પછી 21 થી 30 સુધી ઘડિયાળ 2 વાર લખી કાકા કરો.